નમસ્તે. શું નામ તમારું? વિભૂતિબેન. અમે અહીં ફરસાણનું ચાલુ કર્યું છે, ફરસાણ ને સ્વીટ. આ સુગરલેસ ચવાણું છે, સુગરલેસ ચવાણું. સ્પેશિયલ ડાયાબિટીસ માટે છે. વારે વાહ, તો એ લોકોને ચવાણું ને નમકીન ને ખાવું હોય તો એ લોકોને ખાવું તો છે ને, બધાયને ખાવું છે. તો મિક્સ કઠોળ. મિક્સ કઠોળ. હા હા. વટાણા છે, મગ છે, ચણા છે, બધું. આ અળસી પૂરી છે. અળસી પૂરી. અળસી પૂરી. હા, વારે વાહ, નવી નવી વસ્તુ લાવ્યા છો ભાઈ. હા, નવી વસ્તુ ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં ચાલુ કરીએ છીએ, તો નવી અમદાવાદની પબ્લિકને રાજગરામાંથી બનાવેલ રાજગરાનો ફરાળી ચેવડો છે. ફરાળી ચેવડો. હા, ફરાળી ચેવડો છે. સ્પેશિયલ અમારી આઈટમ છે. ડાયાબિટીસ વાળાનું ધ્યાન રાખ્યું ને ફરાળ વાળાનું ધ્યાન રાખ્યું. હા હા. કોઈ બાકી ન રહી જવું જોઈએ ને. વણેલા મરીવાળા ગાંઠિયા છે. મરીવાળા ગાંઠિયા સૌરાષ્ટ્રના ફેમસ. મેથી ભાખરવડી છે. મેથી ભાખરવડી. હા, મેથી ભાખરવડી. આલુ ફુદીના સ્ટીક છે. આલુ ફુદીના સ્ટીક. હા, આલુ ફુદીના સ્ટીક છે. આ બાજરા પૂરી છે. બાજરા પૂરી. હા, બાજરા પૂરી છે. બાજરાના રોટલા ખાધા, આ પૂરી તો નવી આવી. અત્યારના જમાનામાં જનરેશનમાં નાના બાળકો બાજરા રોટલા ખાતા નથી, તો આ બાજરા પૂરી ઓસે ખાય અને ખાવાની મજા આવે. બાજરા પૂરી, બાજરાના રોટલા ભાવે કે ન ભાવે અત્યારના જનરેશનના બાળકોને, તો બાજરા પૂરી ખાવાની મજા આવે. આ વેરાવળની ફેમસ મસાલેદાર કચોરી છે, પ્રખ્યાત. નાના મોટા સૌને ભાવે એવી. આ પૌવાનો ચેવડો છે. પૌવા માંડવીના બી, ચણાની દાળ તળેલી અંદર આવે. દ્રાક્ષ નાખી, ડ્રાયફ્રૂટ નાખ્યું. હા, ડ્રાયફ્રૂટ છે. હા, જે અત્યારે ચેવડો વખણાય છે, આપણે એને પણ ટક્કર મારે એવો ચેવડો છે. આ ભેળ છે. ભેળ છે. હા, ભેળ છે. આમાં સેવ છે, બુંદી છે, પૌવા છે, મગ છે. અચ્છા, આમાં ચટણી નાખીને ખાવાનું કે કોરું ખાવાનું? કોરી ભેળ છે. હા, કોરી ભેળ છે. આમાં તમે દહીં નાખો, ચટણી નાખો, લાલ લીલી ચટણી નાખો, ખાઓ એટલે મસ્ત લાગે. ફરસાણ વાળી ભેળ છે ભાઈ. હા, ફરસાણ વાળી ભેળ. આ ચાપડી પૂરી છે. ચાપડી પૂરી. હા, ચાપડી પૂરી. ચાપડી પૂરી. હા, ચાપડી પૂરી. હવે આવી ગઈ ચાપડી પૂરી. ચાપડી પૂરી. વાહ વાહ. આ તો ખાલી 12 વસ્તુ જ થઈ, ટોટલ 50 કરતા વધુ વસ્તુ અવેલેબલ છે અહીંયા. પાપડી ગાંઠિયા છે. પાપડી ગાંઠિયા. હા, પાપડી ગાંઠિયા. નાના બાળકો તથા સિનિયર સિટીઝન ને બહુ મજા આવે ખાવાની. દાંત ન હોય તો પણ મોઢામાં ચાવી શકાય, ખાઈ શકાય. એટલા કુણા છે? હા, એટલા સોફ છે. આ ફૂલવડી છે. આમાં તલ છે, ધાણા છે, મરી છે, વડિયાળી છે. તલ, ધાણા, મરી, વડિયાળી, ફૂલવડી છે. ઉપર છે મેંદાની પૂરી છે બધી. મેંદાની પૂરી. હા, મેંદાની. આ સાત પડી છે. સાત પડી. હા, સાત પડી છે. ચાની આરે મસ્ત લાગે. હા, ચાની આરે મજા આવે. પેલા ખાજવી ખાતા, હવે આ સાત પડીની સિસ્ટમ છે અત્યારે. મોળા કાચું છે. આ મસાલા વાળા છે. ઓહો, દુનિયાભરની વસ્તુ છે ભાઈ. ગમે એ વસ્તુ માંગશો એ મળી જાય એવું છે. આ કીવી માર્વેલ છે. કીવી માર્વેલ. કીવી ડ્રાયફ્રૂટ અને ચોકલેટ માંથી બનાવેલી મીઠાઈ છે, જે ક્યાંય નહીં તમને મળે. વ્હાઈટ ચોકલેટ વપરાય? વ્હાઈટ ચોકલેટ. અચ્છા, વારે વાહ, જો નવું છે કંઈક. એજ ઉપર રોઝ માર્વેલ. રોઝ માર્વેલ. ગુલાબ ને ડ્રાયફ્રૂટ ચોકલેટ. ગુલાબ, ડ્રાયફ્રૂટ ને ચોકલેટ. આ એક્ઝોટિકા. એક્ઝોટિકા. પૂરેપૂરું ડ્રાયફ્રૂટ અને વ્હાઈટ ચોકલેટ. ડ્રાયફ્રૂટ ને વ્હાઈટ ચોકલેટ. આ કાજુ કતરી સ્પેશિયલ, જે કાજુ અને ખાંડ, બીજું કશું જ નહીં. માવો કે કંઈ નહીં. કે કાંઈ પણ નહીં. આ છે ઓરિયો ક્રંચ. ઓરિયો ક્રંચ. ઓરિયો બિસ્કિટ ને વ્હાઈટ ચોકલેટ માંથી બનાવેલું. અચ્છા, તો આ જે ટુકડા નાખેલા છે ઓરિયો બિસ્કિટ ના છે ના છે કે ચોકલેટ ના છે? ઉપર છે એ બ્લેક ચોકલેટ છે ને અંદર છે એ ઓરિયો ના બિસ્કિટ છે. ઓકે. અને આપણી સ્પેશિયલ મોહનથાળ. મોહનથાળ. એ 4 પેઢી જૂની રેસીપી છે. 4 પેઢી જૂની રેસીપી. મારા પરદાદા બનાવતા એ 1968 થી જે 4 પેઢી જૂની રેસીપી વાળો મોહનથાળ. જો ભાઈ, આટલી બધી વસ્તુ છે, આમાં શું ચાખવી ને શું ન ચાખવી એ ખબર નથી પડતી. તો આજે આપણે કઈ જગ્યાએ આવેલા છે બધી ડિટેલ તમને કહેતા જઈએ છીએ. એ વસ્તુ જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો અને તમારું સૌથી ફેવરેટ, તમારું સૌથી પ્રિય એવું ફરસાણ કયું છે. તો સૌથી પહેલા આપણે ટ્રાય કરીએ. પહેલા તો હું જ પોતે મૂંઝાઈ જાઉં કે આમાંથી મારે શું લેવું ને શું ન લેવું. સુગરલેસ ચવાણું, જે પ્રમાણે માસીએ કીધું આપણને, ડાયાબિટીસ ઘણા બધા લોકોને હોય છે, ઘણા લોકો પ્રી ડાયાબિટીક હોય છે. સૌથી વધારે, સૌથી ખરાબ કોઈ રોગ કહેવાતો હોય તો ભાઈ ડાયાબિટીસ છે.
અને એમને પણ જો મજા આવે એવું ફરસાણ કંઈ હોય તો આ સ્પેશિયલી બનાવવામાં આવેલું છે સુગરલેસ ચવાણું. વાહ રે વાહ. ચેવડો ટ્રાય કરીએ. ગુજરાતનો સૌથી ફેમસ ચેવડો જ્યાંનો વખણાતો હોય ને એને પણ ટક્કર મારે એવો છે. માસે એ પણ આપણને વસ્તુ કીધી, ખરેખર બહુ સરસ છે. હું તો કહું એકવાર તમે જો આ એરિયામાં આવતા હોય તો પર્સનલી વિઝિટ કરો અથવા તો કોલ કરીને પણ તમે મંગાવી શકશો જો તમે અમદાવાદની બહાર રહેતા હોય. અને જેની સાથે આ છે કચોડી. સ્પેશિયલ વેરાવળ બધી વસ્તુ બને છે અને ભાઈ સ્પેશિયલ વેરાવળથી અહીંયા બધી જ વસ્તુ ત્યાં બનાવીને લઈ આવે છે. આપણે પેલા કચોરી ટ્રાય કરીએ. ઘણી જગ્યાએ તીખી કચોરીને એવી હોય છે, પણ આ એકદમ માઇલ્ડ ટેસ્ટ, થોડીક સ્વીટનેસ ભેગી, અને કહેવાય ને તમે 2 કચોરી ખાવ ને એટલે એમ ઓહો ઘણું ખવાઈ ગયું. એટલું સરસ કચોરી છે ભાઈ. હું તો 100% લઈ જવાનો છું. બધી અલગ અલગ મીઠાઈ છે આપણને બતાવી. આ કયું કીધું આપણું? રોઝ માર્વેલ, રોઝ ડ્રાય ફ્રૂટ. અંદરથી આખું ડ્રાય ફ્રૂટ નાખેલું છે. ઉપર છે એ વ્હાઈટ ચોકલેટ છે અને એની ઉપર રોઝ પેટલ્સ છે. ફરજિયાત ટ્રાય કરવું પડે એવું છે ભાઈ. રેગ્યુલર મીઠાઈ ભૂલી જાવ ને એટલી સરસ છે. કોઈને ચોકલેટ પસંદ હોય તો એનું ચોકલેટ આવી ગયું, કોઈને ડ્રાયફ્રૂટ વાળી મીઠાઈ પસંદ ડ્રાયફ્રૂટ આવી ગયું, ને કમ્પ્લીટ રોઝનો ટેસ્ટ, ગુલાબનો ટેસ્ટ, બહુ અલગ જ વેરાયટી. એટલે હું તો તમને સજેસ્ટ એ જ કરું કે એકવાર તમે અહીંયા આવો તો 2-3 વસ્તુ મેં તમને જે ચાખીને બતાવી એ તો ખાજો જ, સાથે આ હવે ચાખવા તો નહીં મળે પણ લઈ લેશો તોય તમને જરાય અફસોસ નહીં થાય, એટલી સરસ મીઠાઈ છે. તો ભાઈ જો આ બધી વસ્તુ તમારે પણ ટ્રાય કરવી હોય કે લેવી હોય તો તમે જોધપુર 4 રસ્તા છે આપણે ત્યાં નજીકમાં રાજશ્રી આર્કેડ છે, બસ ત્યાં કર્ણાવતી દાબેલીની એક્ઝેક્ટ બાજુમાં ભૂપેન્દ્ર શાંતિલાલ કરીને નામ છે અને વેરાવળ વાળા લખેલું છે ખાસ કરીને. તો આજુબાજુ ક્યાંય જતા નહીં, અહીંયા આવી અને ભલે લઈ ન જાઓ પણ એકવાર ટેસ્ટ કરવા તો મારા તરફથી જરૂર આવજો. આવતીકાલે એટલે કે 10 તારીખે ઓપનિંગ છે અખાત્રીજના. તો સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તમને ગમે ત્યારે મળશે. તમારે ઇવન અમદાવાદની બહાર રહેતા હોય ને તમારે આ બધી વસ્તુ મંગાવી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઓર્ડર પણ કરી શકો છો. આના સિવાય જો તમારે અત્યારે અવેલેબલ નથી પણ લાંબા ગાંઠિયા તમારે ટ્રાય કરવા હોય તો 15 થી 20 દિવસ ચાલે એવા લાંબા ગાંઠિયા ફ્રેશ જ રહે એની પણ ભાઈ ગેરંટી આપે છે. અત્યારે અવેલેબલ નથી કારણ કે હજી આજે બનવાના છે. કાલે સવારે બધા લોકો ટેસ્ટ કરવા આવવાના છે એટલે એ પણ તમે 100% ટ્રાય કરી શકો છો. વિદેશ લઈ જવા હોય તો વિદેશે લઈ જઈ શકો છો અને કોલ કરીને ઓર્ડર કરવો હોય, ગુજરાતની બહાર મંગાવવો હોય તો પણ તમે મંગાવી શકો છો. તો બસ ફટાફટ આ એડ્રેસ તમે નોટ કરી લ્યો, કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરો તમારા મિત્રો સાથે. વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ એન્ડની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે, યા તો પછી આટલા બધા નવા ફરસાણ સાથે. ત્યાં સુધી બાય.